જય માતાજી મિત્રો, જય વિહોતમાં। તો ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। અને અત્યારે જો હું ક્યાં ઊભી છું, હું જાસૂદના ઝાડ કને ઊભી છું। આ જાસૂદનું ઝાડ તો દરેકના ઘરના આંગણે આ ફૂલ ઝાડ તો હોય જ છે, પણ તમને નથી ખબર કે જાસૂદના ફૂલ અને એના પાન કેટલા ફાયદાકારક છે। તો આના ફાયદા શું છે એ મારા વિડીયોમાં તમે बतावीश। पण मारो विडियो तमारे पूरेपूरो जोवो पड़शे। तमे कया गामथी मारो विडियो जोवो छो ए कॉमेंट बॉक्स में लखी जणावजो, तो मने पण खबर पड़शे के मारो विडियो अमुक गाममांथी बेन होय के भाई होय जोवे छे, तो मने पण आनंद थशे तमारी कॉमेंट जोईने। तो आपणे विडियोमां आगळ वधीए के आपणे जासूदना फूल अने पान ए तमारे शुं फायदाकारक थाय छे। जो तमे मारो विडियो पूरेपूरो जोशो ने तो तमारा लाखों रुपया बची जशे, अने जो विडियो तमे अधूरो मूकी दीधो तो तमारा लाखों रुपयानुं नुकसान थशे। तो मारी साथे तमे विडियोमां बन्या रहो के आपणे आ जे जासूदना पान देखाय छे ने आ एक वरदान कारण छे। भगवाने आपेलुं एक वरदान छे। जो तमे आनो उपयोग करशो तो तमारा जे समस्या हशे, हूँ जे विडियो में बतावुं छुं ए तमे जोशो तो तमने खबर पड़ी जशे के शुं करवानुं छे। जो આવી રીતે તમારે આગળના 5, 6, 7 એક જેવા આપણે પાન લઈ લેવાના છે। તો આપણે આ પાન તોડી લીધા છે અને આવી ડીશમાં તમારે થોડાક પાન તોડી અને લઈ લેવાના છે। અને પછી તમારે શું કરવાનું કે આવી જાસૂદના ફૂલ હોય ને આવા, તો તમારે એના ફૂલ તોડી લેવાના છે। તમે 4-5 ફૂલ તોડી લેશો જાસૂદના, તો એના આપણે 4-5 ફૂલ તોડવાના છે। પછી શું કરવાનું છે, આપણે માનો કે આ 4-5 ફૂલ આવી રીતે આવા છે ને કરમેલા, તો પણ તમારે ચાલશે। તો આપણે અહીંયા 6-7 ફૂલ તોડી દીધા છે જાસૂદના। અને પછી તમારે શું કરવાનું છે કે આવી જાસૂદના ફૂલ તમારે તોડી લેવાના છે। અને તોડ્યા પછી તમારે એનો ઇસ્तेमाल કેવી રીતે કરવાનો છે કે આ પાછળનું ડાકરું છે ને એ પણ તમારે નથી નાખવાનું, કે આ પણ નથી નાખવાનું, પણ એને જેવી રીતે નાખવાનું છે। અને આ શું કારણ આવે છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું, પણ મારી સાથે તમે વિડીયોમાં બને રહેજો કે ચાલો આપણે જાસૂદના પાનનો ફૂલનો શું ઉપયોગ કરવાનો છે એ હું તમને બતાવી દઉં। તો આના ફાયદા શું છે, આ પાનનું ફૂલનું આપણે શું કરવાનું છે। તો જો તમારે શું કરવાનું છે, આપણે જાસૂદના પાનના ફૂલ લઈ લીધા છે। તો તમારા વાળ જો બહુ ઉતરતા હોય, વાળ ફાટી જતા હોય અને વાળનો ગ્રોથ ના થતો હોય, વાળ તમારા ના વધતા હોય, માથામાં ટાલ પડવા માંડી હોય, તમને માથામાં ખોડો થયો હોય, કાં ખરવડ હોય કે લીખો હોય કે જુઓ હોય, તો તમે જો જાસૂદનું અને એના પાનનું તેલ બનાવીને નાખશો ને તો તમારા વાળ એક અઠવાડિયામાં, હું તમને ગેરંટી આપું છું, જો તમારે આનું સર્ચ મારીને જોવું તો તમે ગૂગલ પર જોઈ શકો છો, યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો। 100% આનો ફાયદો થશે। તમારા વાળ એટલા તેજીથી ગ્રો થવા મળશે, તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આ જાસૂદનું તેલ નાખ્યા પછી મારા વાળ આટલા લાંબા થયા છે। તમારે પાર્લરમાં 2 વાર તો કપાવવા જવું પડશે, પણ મારો વિડીયો તમે પૂરેપૂરો જોજો તો હું તમને બતાવીશ કે આપણે આ જાસૂદનું તેલ કેવી રીતે બનાવવાનું છે। તો ચાલો આપણે બનાવીએ જાસૂદનું। તો આપણે દેવતા સળગાવી લીધો અને આ જે કઢાઈ છે આપણે એની પર મૂકી દેવાની છે। અને એની મેં શું નાખવાનું છે, તમારે નારિયેળનું તેલ નાખવાનું છે, બીજું કશું જ નાખવાનું નહીં, નારિયેળનું તેલ। તો આપણે આવી રીતે અંદર નારિયેળનું તેલ નાખી દેવાનું છે। નારિયેળનું તેલ આપણે નાખી દઈએ ને એટલે પછી તમારે શું કરવાનું છે, જે આપણે પાન અને જાસૂદનો ફૂલ લીધો ને તે પાનને હોય આપણે અંદર નાખી દેવાનો। આવી રીતે પાનો બધો નાખી દેવાનો। અને તમારે જાસૂદના ફૂલનું શું કરવાનું, આ પાનો આવે ને એ આગળથી આ બધું આમ તોડી લેવાનું। આ તો તમારે ખાસ લેવાનું, જે આ ફૂલ જેવું છે ને એને તોડીને અંદર નાખી દેવાનું। તો જેવી રીતે આપણે બધો પાનો અને ફૂલો આગળથી આવી રીતે તોડીને અંદર નાખી દઈશું। અને જઈ સુધી તમારે એને ઉકાળવાનું કે તમારો કોપરેલ જાસૂદ અને એનો ફૂલ અને એનો પાન એનો કલર ના બદલાઈ જાય ને ત્યાં સુધી તમારે એનો બરાબર ઉકાળવાનો છે। મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો તો હું તમને બતાવું કે આપણે જાસૂદનું તેલ કેવી રીતે બનાવવાનું છે। તો તમે જોઈ લો, આપણે આ તેલ જે પાન ને તેલ બધું નાખ્યું તે બરાબર ઉકળવાનું ચાલુ થઈ ગયું છે। થોડુંક જ ઉકળ્યું છે તો જે ફૂલોનો કલર હતો એ કેટલો બદલાઈ ગયો છે। અને મેં અત્યારે વિડીયોના માધ્યમથી આટલું થોડુંક લીધું છે, પણ જો તમારે વધારે એને સ્ટોર કરવા માટે વધારે બનાવો તો તમે કિલોની બોટલ કાં 500 ગ્રામની કોપરેલની બોટલ લાવી, વધારે ફૂલ ને વધારે પાન લાવી અને આવી રીતે તમે તેલ બનાવી ફ્રીજમાં મૂકી ઠંડુ થવાની એનો સ્ટોર કરી શકો છો અને તમારે વધારે લાંબા સમય સુધી તમે રાખી શકો છો। તો આપણા અહીંયા જે તેલ હતું એ બનવાનું રેડી થઈ ગયું છે। જે ફૂલ હતા જો તમે વિડીયોમાં હું બતાવું તમને કે ફૂલનો કલર એકદમ લાલ હતો અને અત્યારે આ કેવો થઈ ગયો છે, એકદમ ગુલાબી કલર થઈ ગયો પાનનો। તો આપણે એને બરાબર ઉકાળવાનું છે જ્યાં સુધી પાન અને ફૂલ બરાબર એકદમ સુકાઈને તેલમાં સૂકા ના થાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। તો તમે જોઈ લો, આપણે જે પાન ફૂલ અને મેં કીધું હતું એકદમ લાકડા જેવા થાય, તો જોઈ લો એકદમ કડક લાકડા જેવા થઈ ગયા છે। જોઈ લો
અને એનો તેલનો કલર કેવો થઈ ગયો છે. આપણે કોપરેલ એકદમ વ્હાઈટ નાખી દો ને એકદમ પીરાશ પડતો આ કલર થઈ ગયો છે. તો હવે એને આપણે ગાળી લેવાનું છે. જો તમે આ ગળણીથી ગાળશો એટલે તેલ ગરમ છે ને ગળણી બળી જશે. પણ તમારે આવી એક ચાયણી લઈ લેવાની. કા ચાયણો લેશો એનાથી તમારે ગાળવાનું છે. આવી ચાયણી તારવાળી ગળણી બજારમાં પણ મળે છે. અત્યારે મારી કન નથી એટલે હું લોટ ચારવાની ચાયણીથી આ તેલ ગાળી લઉં છું. અને આની અંદર જે આપણે જે ફૂલ લીધા હતા પાન એનો ત્રણેયનો એક રસ ને એક મિશ્રણ થઈ ગયું છે. અને હવે આપણે એને વાટકી છે હું વાટકીમાં એને ગાળી લઈશ. તો આવી રીતે તમારે પણ ગાળી લેવાનું છે. અને તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે તાત્કાલિક નાખવાનું નથી. ઓનો 2 થી 3 કલાક તમારે એકદમ ઠંડુ બરફ થઈ જાય ને પછી તમારા માથામાં નાખવાનું છે. જો તમે ગરમ ગરમ નાખશો તો તમારા માથાના બાલ બળી જશે, ચોમડી બળી જશે. તો તમે જોઈ લો આ તેલ કેટલું એકદમ મેં કીધું હતું ને કે એકદમ કલર બદલાઈ જશે. તો આપણે જાસૂદના ફૂલ, કોપરેલ અને એના ફોન આ બધાનું એકદમ મિશ્રણ થઈ ગયું ને એનું આપણે તેલ બનાવીશું. અને તમારે નાખવાનું છે કેવી રીતે કે એકદમ ઠંડુ થઈ જાય તો તમારે એક આખો દિવસ આનો મૂકી રાખવાનું છે. બાટલીમાં ઠંડુ થાય ને એટલે ભરી દેવાનું. પછી તમારે જાણે નાખવાનું થાય ને તો તમારે ઉપર નાખવાનું નહીં. આ તેલ બનીને રેડી થઈ ગયું. આનો યુઝ તમારે કેવી રીતે કરવાનો એ પણ હું તમને બતાવી જાઉં છું. જો તમારે આ તેલ નાખવું હોય ને એટલે તમારે જો સવારે નાખ્યું હોય ને તો તમારે આખી રાત બાલ પછી બોધી રાખવાનું. બીજા દિન સવારમાં માથું ધોઈ નાખવાનું. જો તમે આ તેલ રાતે નાખશો ને તો તમારે એની પર કપડું બોધ દેવાનું. સવારમાં શેમ્પૂમાં બાલ ધોઈ નાખવાના. આવું તમે અઠવાડિયામાં 2 વાર આ તેલનો ઇસ્તેમાલ કરશો ને તો એટલી તેજીથી તમારા વાળનો ગ્રોથ થશે, એટલા કાળા થશે, સિલ્કી થશે, શાઇની થશે. અને એક વાળ છૂટો પડી જશે ને એવા તમારા તેલથી વાળ થઈ જશે. અને હું તમને ગેરંટી હંગાત કહું છું કે 110% તમારા વાળ એટલા બધા તેજીથી વધી જશે ને કે 15 દિવસમાં 1 થી 2 ફૂટ જેટલા તમારા વાળ વધશે. ને તમે પણ એવું કહેશો કે મેં આવું જાદુઈ તેલ બનાવીને નાખ્યું કે મેં મોગો શેમ્પૂને જે તેલ નાખ્યો હતો ને એ પણ ભૂલી જશે ને એવું આપણે આ ઘરનું તેલ બનાવીશું. અને તમારા વાળનો બધી જ કાયા પલટી જશે. જો માથામાં ટાલો પડી હશે તો એ જગ્યાએ તમે આ તેલની બરાબર આમાં માલિશ કરશો ને તો પણ આ બાલ આવી જશે. અને તમારા બાલ આછા હશે ને અહીંયા પણ બાલની ગ્રોથ થવા મળશે અને લાંબા પણ થશે, જાડા પણ થશે. તો આનો ઇસ્તેમાલ તમારે અઠવાડિયામાં 2 વાર કરવાનો છે. અને કેવી રીતે કરવાનો કે ઉપર આવામાં પંપતીથી બરાબર તમારે નાખવાનું છે. તો આ તેલનો ઇસ્તેમાલ તમે એકવાર જરૂરથી કરજો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.